વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી. તો ગુજરાતીમાં આપણે સૂચના જોઈએ બાળકો. મૂળાક્ષર ધ અને ન બોલો અને લખો. તો બાળકો આગળ આપણે કલમના કથી દ દડાના દ સુધી શીખી ગયા ને. કથી દ સુધી આપણે શીખી ગયા. તો દ દડાના દ પછી શું આવે? તો કે ધજાનો ધ. તો આપણે પહેલાં બોલીશું ધજાનો ધ અને સાથે સાથે લખતા પણ જશું. તો ચાલો. ધજાનો ધ, 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 ધજાનો ધ. હવે એની નીચેની લાઈનમાં લખીશું બાળકો. ધજાનો ધ, 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 ધજાનો ધ. તો બાળકો આ આપણે શું લખ્યું? તો કે ધજાનો ધ. ધજાના ધ પછી શું આવે? તો કે નગારાનો ન. તો ચાલો આપણે લખીશું અને સાથે સાથે બોલતા જશું. નગારાનો ન, 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 નગારાનો ન. એ આગળ જોઈએ બાળકો. તો એની નીચેની લાઈનમાં લખીશું. નગારાનો ન, 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 નગારાનો ન. તો ધજાના ધ પછી શું આવે? તો કે નગારાનો ન. હવે બાળકો આપણે આગળના પેજમાં જોઈએ. તો આગળના પેજમાં આપણે સૂચના જોઈએ કે મૂળાક્ષર પ અને ફ બોલો અને લખો. તો બાળકો આગળ આપણે નગારાના ન સુધી શીખ્યા ને. તો નગારાના ન પછી શું આવે? તો કે પતંગનો પ. તો આપણે પતંગનો પ બોલતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પતંગનો પ, 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 પતંગનો પ,
પ પતંગનો પ પતંગનો પ પતંગનો પ પતંગનો પ. હવે આગળ જોઈએ. પતંગનો પ 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 પતંગનો પ. હવે જોઈએ બાળકો એની નીચે. તો પતંગના પ પછી શું આવે? તો કે ફટાકડાનો ફ. તો આપણે ફટાકડાનો ફ બોલતા જશું અને સાથે સાથે લખતા જશું. તો ચાલો શરૂઆત કરીએ. ફટાકડાનો ફ 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 ફટાકડાનો ફ. તો આપણે શું લખ્યું બાળકો? તો કે ફટાકડાનો ફ. હવે આગળ જોઈએ બાળકો આપણે આગળના પેજ પર. તો સૂચના જોઈએ બાળકો. મૂળાક્ષર બ અને ભ બોલો અને લખો. તો બાળકો આમાં આપણે મૂળાક્ષર બ બકરીનો બ અને ભમેડાનો ભ બોલતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. તો આગળ આપણે ફટાકડાના ફ સુધી લખ્યું ને બાળકો? તો ફટાકડાના ફ પછી શું આવે? તો કે બકરીનો બ. તો આપણે બકરીનો બ બોલતા જશું અને સાથે સાથે લખતા જશું. ચાલો. બકરીનો બ 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 બકરીનો બ. હવે એની નીચેની લાઈનમાં લખીશું બાળકો. બકરીનો બ બકરીનો બ
બકરીનો બકરીનો તો બાળકો આ આપણે બકરીનો શીખ્યા। હવે એની આગળ શું આવે તો કે બકરીના પછી ભમેડાનો તો ચાલો આપણે બોલતા જશું અને સાથે સાથે લખતા જશું। ભમેડાનો 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 તો બાળકો આપણે શું શીખ્યા તો કે ભમેડાનો તો બાળકો આજે આપણે ધજાનો નગારાનો પતંગનો ફટાકડાનો ને બકરીનો અને ભમેડાના સુધી આપણે બધા શીખી ગયા ને બાળકો। તો હવે આગળના વિડીયોમાં હું આગળનું શીખવાડીશ। વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો।